દવા લઈ લીધી છે અચ્છા મારા જગદીશભાઈ. તો હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો ગાઈસ કેમ છો? આ બધા મજામાં છો? અને અત્યારે વાગ્યા છે સવારના 11 અને અમે લોકો જઈએ છીએ દવાખાને. અમારે દૂધને સારું નહીં લાગતું એટલા માટે. તો ચાલો આજનો વ્લોગ અત્યારે ચાલુ કર્યો છે ને આજે અમે ચાલતા ચાલતા નીકળ્યા હતા બે જણ. ગાડી ઘરે મૂકી છે. આટલું બી કામ હોય તો ગાડી લઈને જવાનું, પણ આજે મેં ચાલતો લઈ આવ્યું છું ભાઈને. તબિયત થોડીક નરમ થઈ ગઈ છે તો દવાખાનું અહીંયા નજીક જ છે. તો ચાલો જઈએ. તો ગાઈસ આ છે દવાખાનું. અચ્છા મારા જગદીશભાઈ કોઈ નહીં લા ચાલ ને ચાલો ગાઈસ અંદર. તો ગાઈસ અંદર ચાલે છે ઇન્જેક્શન આ બધામાં કંઈ દેખાતું હશે. તો ગાઈસ દવા લઈ લીધી છે. શું થાય છે ભાઈ તમને? ગાઈસ આ ભાઈને એક ઇન્જેક્શનની જગ્યાએ બબ્બે આપી દીધા. ભાઈએ કીધું કે એક ઇન્જેક્શન આપી દીધા. બે બેડી પાયડા. કેવું લાગે બે ઇન્જેક્શન લીધા ભાઈ? દર્દ हो रहा है भाई को. તો ગાઈસ અને હવે ઘરે જઈએ છીએ ને આ છે અમારો ફોન. હે તો ગાઈસ ઘરે આવી ગયા છે ને હવે આપણે લખવાનું કામ ચાલે છે. તો બરાબર તો લખીએ. તમે આરામ કરો. બારીનું કામ ચાલે છે આ બાજુ ને આ બધું ટાઈસ બાઈસ આવી ગઈ છે આ જો. તો ગાઈસ અત્યારે વાગ્યા છે સાંજના 6:30 અને અત્યારે હું છું ટેરેસ ઉપર અને વ્લોગ મેં મારા ફોનમાં ચાલુ કર્યો છે. જસ્ટ બપોરે આખું બપોર મેં જનરલ લખી અને જસ્ટ અત્યારે ફ્રી માઇન્ડ કરવા માટે ઉપર આવ્યો છું. રીલ્સ બનાવવા જવાનું હતું બટ થોડા પ્રોબ્લેમના કારણે નથી ગયા કેમ કે અમારા ભાઈને સારું નહીં લાગતું. તો ડાયલોગ બનાવવાનું વિચારું છું. ડાયલોગ બનાવવા બહુ ડિફિકલ્ટ પડે છે ને બનતા નહીં. એને ઘણું બધું વિચારવું પડે ડાયલોગ બનાવવા માટે. એમને એમ ડાયલોગ નહીં બનતા. તમે કોપી કરો બીજાના કોપી કરવામાં મજા નહીં આવે. એટલે કોપી કરવાનું થોડુંક ઓછું રાખું છું. એટલે પોતાનું જેટલું બને એટલું પોતાનું બનાવવાનું. અને તો ગાઈસ વિડીયો કંઈક અલગ જ દેખાતો છે કેમ કે પેલો જે ફોન છે S24 FE છે. તો એ ફોનમાં તો ભાઈ નેક્સ્ટ લેવલ જ ઉતરે છે. આમાં વાઇડ એંગલ નથી એટલા માટે આવું દેખાય છે. તો અત્યારે જસ્ટ ટેરેસ પર છું અને આજે શનિવાર છે તો શનિવારીમાં જ જઈશું. એનો બ્લોગ લઈએ કે ખબર નહીં આવે. સવારથી બ્લોગ નહીં લીધો કેમ કે અમે કશે ગયા જ નહીં, ઘરની અંદર જ છીએ. જસ્ટ અત્યારે ઉપર આવે તો બ્લોગ ચાલુ કરી દીધો. તો ચાલો હવે કબૂતરના ઘઉં બી પતી ગયા છે તો એ પણ લાવવાના છે. હમણાં યાદ આવ્યું છે ને. તો ચાલો હવે ડાયલોગ બનાવીએ પછી થોડી વાર પછી જઈએ નીચે. સરસ મજાનું વાતાવરણ છે ઉપર. આ લોકેશન મને બહુ વધારે ગમે છે. જ્યારે બી મારું મન એમ ફિલિંગ હોય ત્યારે હું અહીંયા ઉપર જ આવું છું. તો ચલો મળીએ થોડી વાર પછી. શનિવારેમાં જવાનું છે. અત્યારે વાગે તો સાંજના 7:30 અને અમે લોકો નીકળી ગયા છે શનિવારે પછી અમે જવા માટે. ચાલો અંદર જઈએ. मर्चा ले दे भाई. हैरान हो गया है. तो गाइस थोड़ी घनी वीडियो છે. કમાજે લેવ કમ ને હા આના માલ પણ નીકળે. આ બધું રહી પડ્યો. હા हेल्प करूँ क्या? दिवाળી ऑफर तो गाइस શાકભાજી લઈ લીધી છે. કેવું છે ભાઈ તમને? સારું છે ને? હજુ નહીં યાર
શાકભાજી લઈ લીધી છે અને આજના બ્લોગમાં આટલું જ. મળીશું આપણે નેક્સ્ટ બ્લોગમાં.